નમસ્કાર, આપ સૌનો હું હાર્દિક સ્વાગત કરું છું. આજનો આપણો વિષય પાયાની સમજૂતી. હવે પાયાની સમજૂતી એટલા માટે મારે આપવી પડે છે કેમ કે ઘણા બધા વિદ્યાર્થીઓ એવું કહેતા હોય છે કે ગણિત ખૂબ અઘરું છે, તો ખરેખર જોવા જઈએ તો એવું છે નહીં. એટલા માટે એકવાર ફરી એક નજર મારી લેશું કે પાયાની સમજૂતી. તેમાં પહેલું આવે છે કે પ્રાકૃતિક સંખ્યા એટલે કે નેચરલ નંબર. હવે નેચરલ નંબર એટલે તો જે આંકડાઓનો ઉપયોગ આપણે વ્યવહારમાં કરીએ છીએ તે સંખ્યાને આપણે પ્રાકૃતિક સંખ્યા કહીશું. તો જેમ કે 1, 2, 3, 4 આમ અનંત સુધીની સંખ્યાઓ એ પ્રાકૃતિક સંખ્યા છે. એટલે કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય છે અને અનંત સુધીની. આમ આના પરથી આપણને એક પ્રશ્નનો જવાબ એ પણ મળી શકે કે નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? તો કઈ આવશે? 1. અને મોટામાં મોટી? તો મોટામાં મોટી મળી શકે નહીં. કેમ? કારણ કે પ્રાકૃતિક સંખ્યા એ 1 થી શરૂઆત થઈને અનંત સુધી આવેલી છે. સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા કહેવાય. ત્યારબાદ આવે છે પૂર્ણ સંખ્યા એટલે કે હોલ નંબર. પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યાથી થોડુંક નવું એટલે કે પૂર્ણ સંખ્યાની શરૂઆત 0 થી થશે. આપણે એ દર્શાવીએ 0, 1, 2, 3 થી લઈને અનંત સુધી. હવે જો પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થઈ હતી જ્યારે પૂર્ણ સંખ્યાની શરૂઆત 0 થી. મોટા ભાગના વિદ્યાર્થી અહીંયા જ ભૂલ કરે છે કે પૂર્ણ સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યા બંનેને એક સમજે, પણ ખરેખર પ્રાકૃતિક સંખ્યા 1 થી શરૂઆત થશે અને પૂર્ણ સંખ્યા 0 થી. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો પૂર્ણાંક સંખ્યા. તો જે સંખ્યામાં ધન, ઋણ અને શૂન્ય આ ત્રણેયનો સમાવેશ થઈ જાય તે સંખ્યાને પૂર્ણાંક સંખ્યા કહીશું. તો ધન સંખ્યા જેમ કે 1, 2, 3, 4 એ, બીજું શૂન્ય અને ત્રીજું ઋણ એટલે કે -1, -2, -3 થી લઈને અનંત સુધીની સંખ્યાઓ. ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્યને નો સમાવેશ થાય છે. ત્યારબાદ આવે છે સમય સંખ્યા. તો સમય સંખ્યા એટલે કે એવી સંખ્યા કે જેનું મૂલ્ય ચોક્કસ હોય. જેમ કે વર્ગમૂળમાં 4 તો એનો આપણને મૂલ્ય મળે 2. જેવી રીતે 1/2 તો એનું આપણને મૂલ્ય મળશે 0.5. આમ એનું મૂલ્ય મતલબમાં કેવું છે? ચોક્કસ છે. તો એવી સંખ્યાને આપણે સમય સંખ્યા કહીશું. વ્યાખ્યાની રીતે જોઈએ તો જે સંખ્યાને આપણે p/q સ્વરૂપે દર્શાવી શકીએ એટલે કે મતલબમાં અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવી શકીએ તો તેવી સંખ્યાને સમય સંખ્યા કહી શકાય. p/q સ્વરૂપે દર્શાવી શકાય તેવી સંખ્યાને સમય સંખ્યા કહેવાય. ઉદાહરણ તરીકે વર્ગમૂળમાં 4 તો 2, 1/2 તો 0.5. તો આપણને ખબર પડી પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક અને સમય. ત્યારબાદ આવે છે અસમય સંખ્યા. એકદમ સિમ્પલ કે જે સંખ્યાનો સમાવેશ સમય સંખ્યામાં નથી થતો તે સંખ્યાનો સમાવેશ ક્યાં થશે? અસમય સંખ્યામાં. એટલે આના જ આધારે કે જે સંખ્યા સમય સંખ્યા છે તો p/q સ્વરૂપે દર્શાવી શકાશે. તો એનાથી શું થયું કે જે સંખ્યાને p/q સ્વરૂપે ન દર્શાવી શકાય તે સંખ્યાને અસમય સંખ્યા કહીશું. તો p/q સ્વરૂપે ન દર્શાવી શકાય
તેવી સંખ્યાને અસમય સંખ્યા કહી શકાય. આપણે અહીંયા ઉદાહરણ લઈશું, જેમ કે વર્ગમૂળમાં 3. તો વર્ગમૂળમાં 3 નું મૂલ્ય આપણને શું મળે? તો 0.4. એ 3 મતલબમાં 3 નું પુનરાવર્તન થતું રહેશે, કોઈ ચોક્કસ મૂલ્ય આપણને મળતું નથી. જે રીતે અહીંયા વર્ગમૂળમાં 4 નું મૂલ્ય આપણને 2 મળ્યું, 1/2 ના આપણને 0.5 મળ્યા, એમ વર્ગમૂળમાં 3 નું કોઈ ચોક્કસ મૂલ્ય મળતું નથી. આમ આને 0.4 3 વાર લખી શકાય, એટલે કે 3 નું પુનરાવર્તન થાય છે. તો આમ 0.43 વાર એ શું છે? અસમય સંખ્યા. ત્યારબાદ આવે છે વાસ્તવિક સંખ્યા. મારા ખ્યાલ પ્રમાણે લગભગ દુનિયામાં જેટલા આંકડાનો જે ઉપયોગ થાય છે એ દરેક આંકડા નો સમાવેશ વાસ્તવિક સંખ્યામાં થશે. એટલે કે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય, અસમય બધી જ સંખ્યાનો સમાવેશ ક્યાં થશે? વાસ્તવિક સંખ્યામાં. તો આમ આપણે વાસ્તવિક સંખ્યા માટે એક સિરીઝ લખી શકીએ. n ઉપગણ w ઉપગણ z ઉપગણ r. આના પછી એમ કહી શકાય કે n એટલે કે પ્રાકૃતિક સંખ્યા, એ w એટલે કે પૂર્ણ સંખ્યામાં સમાવેશ થાય છે. આમ પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને z એટલે કે પૂર્ણાંક સંખ્યા, આ પ્રાકૃતિક અને પૂર્ણ બંનેનો સમાવેશ ક્યાં થાય છે? પૂર્ણાંક સંખ્યામાં. તે જ રીતે પ્રાકૃતિક, પૂર્ણ અને પૂર્ણાંક આ ત્રણેય સંખ્યાનો સમાવેશ ક્યાં છે? તો r એટલે કે વાસ્તવિક સંખ્યા. તો આટલો કોન્સેપ્ટ તમારો ક્લિયર? પ્રાકૃતિક તો 1 થી શરૂઆત થાય છે અનંત સુધી. પૂર્ણ સંખ્યા તો 0 થી શરૂઆત થાય છે અનંત સુધી. પૂર્ણાંક સંખ્યા તો જેમાં ધન, ઋણ અને શૂન્ય આ ત્રણેયનો સમાવેશ થાય છે. સમય સંખ્યા તો જે સંખ્યાને p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી શકાય અને તેનું મૂલ્ય પણ કેવું હોય? ચોક્કસ. તો એ સમય સંખ્યા. અસમય સંખ્યા તો જેને p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી શકાય નહીં, મતલબમાં તેનું કોઈ મૂલ્ય આપણને ચોક્કસ મળતું નથી, તો એને અસમય સંખ્યા કહીશું. ત્યારબાદ આવે છે વાસ્તવિક સંખ્યા. તો દરેક સંખ્યાનો સમાવેશ જેમાં થાય તેને વાસ્તવિક સંખ્યા કહી શકાય. ત્યારબાદ આવે છે સંખ્યા રેખા. અત્યાર સુધી આપણે ભણ્યા છીએ એટલે સંખ્યા રેખાથી તમે બધા પરિચિત છો. હું તમને એક પ્રશ્ન પૂછું કે સંખ્યા રેખામાં શૂન્ય ક્યાં આવશે? તો મોટા ભાગના માઇન્ડમાં એક જવાબ આવશે કે વચ્ચે, પણ ખરેખર શૂન્યનું સ્થાન નક્કી નથી. એટલે હા, વચ્ચે એટલે કે ઋણ અને ધન એ બંનેની વચ્ચે આવી શકે, પરંતુ સંખ્યા રેખાની વચ્ચે એ બરાબર યોગ્ય જવાબ છે નહીં. એટલે કે આપણે એક સંખ્યા રેખા ઉદાહરણ તરીકે જોઈએ. ધારો કે હું 0 ને અહીંયા દર્શાવી શકું, અહીંયા દર્શાવી શકું, અહીંયા દર્શાવી શકું, મતલબમાં એનું કોઈ સ્થાન છે નહીં. હા, પણ એ શરત એ લાગુ આપણે પાડી શકાય કે 0 ની જમણી બાજુ આપણે ધન સંખ્યા અને ડાબી બાજુ ઋણ સંખ્યા. જો આ પ્રમાણે લખીએ તો જે સંખ્યા રેખા સાચી કહેવાય. તો આપણે અહીંયા લખશું 0, અહીંથી 1 2, અહીંયા -1, અહીંયા -2, એટલે કે આ જમણી બાજુ, આ ડાબી બાજુ. આમ 0 એ ક્યાં આવશે? ધન અને ઋણ સંખ્યાની વચ્ચે. આમ જોવા જઈએ તો આ સંખ્યા રેખા પર મોટી સંખ્યા કઈ કહેવાશે? તો ધન સંખ્યા. નાનામાં નાની તો ઋણ સંખ્યા. બરાબર. આમ આપણે સંખ્યા રેખા પરથી નાની સંખ્યા કઈ, મોટી સંખ્યા કઈ એની સમજૂતી સરળતાથી મેળવી શકીએ છીએ કે જેમ જમણી બાજુ જઈએ તેમ સંખ્યા મોટી આવતી જાય છે, જેમ ડાબી બાજુ જઈએ તેમ તેની સંખ્યા નાની આવતી જાય છે. ત્યારબાદ આવે છે એકી સંખ્યા. તો આપણને બધાને જ ખબર છે એકી સંખ્યા તો 1 3 5 7 9 એમ આ બધી જે ક્રમિક સંખ્યા છે શું છે? એકી સંખ્યા. આ શું છે? 1 3 5 7 એ એકી સંખ્યા છે. આમ આગળ 11 13 એમ આગળ ક્રમિક સંખ્યા આવતી જાય છે. એકી સંખ્યા છે. ત્યારબાદ આવે છે બેકી સંખ્યા. સોરી,
આગળ એકી સંખ્યા થોડીક વાત કરી લઈએ કે એકી સંખ્યા આપણે જ્યારે નાના હતા ત્યારે એકી શબ્દ એ જ વપરાતો, પણ હવે આગળ જતા એકી સંખ્યા માટે નવો શબ્દ વપરાય છે, જેમ કે અયુગ્મ, વિષમ. હવે આપણા પુસ્તકની અંદર અયુગ્મ શબ્દ આવે એટલે આપણને કેવું આ તો કંઈક નવું આવ્યું, તો ખરેખર નવું છે નહીં. જે આપણે ભણી ગયા હતા એકી સંખ્યા એને જ આપણે શું કહી શકીશું? અયુગ્મ અને વિષમ સંખ્યા. હવે આપણે ફરીથી બેકી સંખ્યાના ટોપિક પર આવીએ તો બેકી સંખ્યા તો 2, 4, 6, 8, 10 એમ ક્રમિક. એટલે મતલબમાં બેકી સંખ્યા એટલે કે જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય અને 2 વડે નિશેષ ન ભાગી શકાય એવી સંખ્યા એકી અને ન ભાગી શકાય તેવી સંખ્યા બેકી. પડી ખબર? તો આમ બેકી સંખ્યા માટે પણ નવા શબ્દ છે, યુગ્મ અને સમ. યુગ્મ સંખ્યા કે તો પણ બેકી સંખ્યા, સમ સંખ્યાઓ કે તો પણ બેકી સંખ્યા, અયુગ્મ કહે તો એકી સંખ્યા, વિષમ સંખ્યા કહે તો પણ એકી સંખ્યા. ત્યારબાદ આવે છે અવિભાજ્ય સંખ્યા. તો અવિભાજ્ય સંખ્યા કોને કહીશું? તો જે સંખ્યાના અવયવ માત્ર 2 જ હોય. કેટલા હોય? 2. એટલે કયા કયા? તો એક તો જે સંખ્યા આપેલી છે પોતે અને એક તો એ 1. આ 1 અને પોતે આ બે અવયવ હોય, 2 અવયવ ધરાવતા હોય તે સંખ્યા અવિભાજ્ય સંખ્યા કહેવાશે. તો આપણે એની વ્યાખ્યા લખી શકીએ કે જે સંખ્યાને માત્ર 2 જ અવયવ હોય તેવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય. તો અવિભાજ્ય સંખ્યાની અંદર 1 તો આવે નહીં. કેમ? કેમ કે 1 નો એક જ અવયવ છે, 1 એ પોતે, માટે 1 નો સમાવેશ ન તો અવિભાજ્યમાં ન તો વિભાજ્યમાં સમાવેશ કરી શકાય. 1 એ વિશિષ્ટ સંખ્યા છે. પડી ખબર? 1 નો સમાવેશ અવિભાજ્યમાં પણ નહીં થાય અને વિભાજ્યમાં પણ નહીં થાય. તો અવિભાજ્યની સૌથી નાનામાં નાની સંખ્યા 2 અને એ પણ કેવી છે? બેકી સંખ્યા. એટલે આના પછી આપણે એક નવો ટોપિક મળી ગયો કે બેકી સંખ્યા એ પણ અવિભાજ્ય. નાનામાં નાની બેકી સંખ્યા કઈ? તો 2. બીજું તો નાનામાં નાની અવિભાજ્ય એકી સંખ્યા તો 3. ક્લિયર? ત્યારબાદ આવે છે વિભાજ્ય સંખ્યા. તો જેમાં વિભાજ્યની આપણે વ્યાખ્યા આપી એનાથી થોડું અલગ. જે સંખ્યાને 2 કરતા વધુ અવયવ હોય તેવી સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહેવાય. એટલે કે જે સંખ્યાના અવયવ 2 કરતા વધુ હોય તો તેવી સંખ્યાને કેવી કહેવાય? વિભાજ્ય સંખ્યા. તો નાનામાં નાની વિભાજ્ય સંખ્યા જોઈશું તો 2 અને 3 નો સમાવેશ અવિભાજ્યમાં થઈ ગયો. તો પછી આવે છે 4. તો 4 ના અવયવ છે 1, 2 અને 4, એટલે કે 2 કરતા વધુ અવયવ થઈ ગયા. તો એટલા માટે એમ કહી શકાય કે 4 એ વિભાજ્ય સંખ્યા છે અને એ પણ કેવી? નાનામાં નાની. એટલે કે નાનામાં નાની વિભાજ્ય સંખ્યા ને એ પણ કેવી? બેકી સંખ્યા. વિભાજ્યમાં નાનામાં નાની બેકી સંખ્યા એ 4. ત્યારબાદ એકી સંખ્યાની અંદર જોઈએ તો વિભાજ્ય સંખ્યા, એકી વિભાજ્ય સંખ્યા નાનામાં નાની 9 આવશે. ચાલો ત્યારબાદ આવે છે તટસ્થ સંખ્યા. હવે આપણે આ તટસ્થ શબ્દથી તો પરિચિત જ છીએ કે જે કોઈનામાં પક્ષપાત કરતું નથી, મતલબમાં પોતાના પર જ નિર્ભર રહે. તટસ્થ કોઈનો પક્ષ નથી લેતું એમ. તો તટસ્થ એટલે કે
ગણિતની રીતે જોઈએ તો એવી સંખ્યા કે જેમાં જે સંખ્યાને કોઈ સંખ્યામાં ઉમેરવામાં આવે તો તેના જવાબમાં કોઈ ફેરફાર નથી થતો, તો એવી સંખ્યા કઈ છે? શૂન્ય. સરવાળામાં તટસ્થ સંખ્યા શૂન્ય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો 5 + 0 = 5, એટલે કે 5 ની અંદર આપણે શૂન્ય ઉમેર્યા તો જવાબમાં કોઈ ફેર પડતો નથી, એટલા માટે સરવાળાની તટસ્થ સંખ્યા કઈ? 0. એવી રીતે આપણે ગુણાકારનું જોઈએ તો ગુણાકારમાં પણ એવું કે કોઈ પણ સંખ્યાની અંદર જે સંખ્યા વડે ગુણવામાં આવે છે તો જવાબમાં કોઈ